અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીને લઈ કરનારાને પોલીસની વાનમાંથી ખેંચી ઉશ્કેરેલા લોકોએ મેથી પાક આપ્યો હતો. તો બનાવને લઈ ધારાસભ્ય સ્થળે દોડી ગયા હતા અને પોલીસ સાથે મળી મામલાને થાળે પાડ્યો હતો. સુરતમાં નાની બાળાઓ સગીરાઓ પર નરાધમો નજર બગાડતા હોવાના કિસ્સાઓને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અલથાણમાં સગીરેની છેડતી કરાતા ચકચાર મચી ગઈ હતી. એક સગીરા ટ્યુશને ઘરે જતી હતી ત્યારે તેની છેડતી કરાઈ હોવાની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક લોકો ભેગા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે આરોપીને પોલીસ મથકે લઈ જવાયો ત્યાં જ લોકોએ પોલીસ જીપમાંથી આરોપીને કાઢી ઢોરમાર માર્યો હતો. તો બીજી તરફ ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ સ્થળે દોડી ગયા હતા અને મામલાને થાળે પાડ્યો હતો. લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કડક સજાની માંગણી સાથે પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. जो कि पुलिस समझावीने मामलो थाड़े पाड़્યો હતો. अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई. जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए. यहाँ पर आते ही उसके प्रेजेंस और टीचर के उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है. यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर व्याजबी रजूआतें कर रही थी. उसको पहले समझाने की कोशिश की गई लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है.